મોર્નિંગ ફ્રેન્ડ, સવારના 10 વાગ્યા છે અને આજે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે। આ મંદિર કલોલથી 14 કિલોમીટરના અંતરે છે અને જો અમદાવાદથી આવવા માંગતો હોય તો અમદાવાદથી 39 કિલોમીટરના અંતરે આવેલું છે। આપણે હમણાં પહોંચી ગયા છે નારદીપુર ગામમાં। આ ગામના બહારના દ્રશ્યો છે। અહીંયા તમે જોઈ રહ્યા હશો જોગણી માતાનું મંદિર। હવે આપણે મંદિર તરફ જઈશું। અહીંયા ડિસેમ્બર 2024માં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આમ તો આ ગામમાં ઘણા બધા મંદિરો આવેલા છે, પણ હાલમાં આ ગામનું મુખ્ય આકર્ષણ આ રામજી મંદિર છે। આ તમે સામે જોઈ રહ્યા છો એ રામજી મંદિર છે। તો ચાલો આપણે રામજી મંદિરમાં શ્રીરામના દર્શન કરીએ। ગ્રામજનો દેશ વિદેશના સહયોગથી તથા ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ અને સેવાધારીઓના અથગ મહેનતથી આ મંદિર અયોધ્યા પછીનું બીજું ભવ્ય મંદિર આપણા ગુજરાતમાં બન્યું છે, જેનો ગર્વ દરેક ગુજરાતની પ્રજાને થવો જોઈએ। હવે આપણે મંદિરની અંદર જઈશું અને શ્રીરામના દર્શન કરીશું। ખરેખર આ રામજી મંદિર ઘણું સરસ મંદિર છે અને ઘણું મોટું પણ મંદિર છે। જો તમે આ મંદિરના દર્શન ના કર્યા હોય તો એકવાર આ મંદિરના દર્શને જરૂર આવજો। દર્શન કર્યા બાદ અમે બહાર આવી ગયા છે અને હવે અમે જઈશું ગામમાં। એક એવી ભોજનશાળા આવેલી છે જ્યાં જરૂરિયાતમંદોને ફ્રીમાં ભોજન આપવાની સુવિધા કરવામાં આવી છે। આ ભોજનાલયનું નામ છે આરજે અન્ન ક્ષેત્ર, જે નારદીપુરથી પલ્યેડ જવાના રસ્તા પર આવેલું છે। તમે અહીંયા સવારના 11:45થી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ભોજનનો લાભ લઈ શકશો। આ આરજે અન્ન ક્ષેત્રની સ્થાપના રસિકલાલ જોઈતારામ પટેલના દ્વારા કરવામાં આવી છે। આ ભોજનશાળામાં તમે તમારી ઈચ્છા પ્રમાણે દાન ભેટ પણ આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે નારદીપુરના શ્રીરામના દર્શન કર્યા। આજની વિડીયોમાં આટલું જ। મને આશા છે કે વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો। અને તમારા પણ કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો।